તો બનાસકાંઠાના દાંતામાં મેનેજરના ખાનગી શાળામાં કથિત ધર્મ પરિવર્તનના મામલે ભારે રોષ પણ ફાટી નીકળ્યો છે। સરસ્વતી ગુમ છે અને ઈસુની ધૂમ છે તેવા લખાણ સાથેના બેનરો લઈને હિન્દુ સંગઠનો દ્વારા વીએચપી દ્વારા બજારમાં ઉગ્ર રેલી યોજી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। અગાઉ પ્રાર્થનાનો વિડીયો વાયરલ થયા બાદ ભડકેલા આક્રોશ વચ્ચે મામલતદારે પણ આવેદનપત્ર સોંપી શાળા સામે કડક કાર્યવાહીની પણ માંગ કરાઈ છે। સંગઠનોએ પણ ચીમકી આપી છે કે જો તંત્ર પગલાં નહીં ભરે તો તેઓ જાતે જ ઉગ્ર આંદોલન પણ કરશે। અમારા અભણ અને ભોળા વ્યક્તિઓ ગામડીઓમાંથી લઈને હોય પછી એને પ્રાર્થના કરાવે, પછી એ કહે કે અમે પ્રાર્થનામાં અમારે કોઈ ઓમાં લેવા દેવા નથી। તો આ પાયાનું કરણ જ છે ઈસુ ખ્રિસ્તી કરાવણાનું જ। એમને કોઈ સરસ્વતી માતા જોડે લેવા દેવા નથી। તો આપણી હિન્દુત્વના નામે ચાલતી સરકાર જો આવી આ દેશદ્રોહી અને ભારતદ્રોહી સનાતન દ્રોહી પ્રવૃત્તિઓને ડામવાનો પ્રયત્ન નહીં કરે ઝડપીમાં ઝડપી, તો એના વિધ્વંસક એધાણ સમાજની અંદર વર્તી જશે। જો તંત્ર જાગે નહીં તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જઈ અને જેસીબીથી ઉખાડવાનો આવશે તો પણ ઉખાડીશું, ત્યાં તાળાબંધી કરવાની આવશે તો પણ કરીશું, અને ત્યાં આગળ ધારણા પર પણ અમે ઉતરશું।